અમેરિકા જવાનું સપનું જોતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આજે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો. માત્ર વિઝા હોવો એટલે અમેરિકામાં એન્ટ્રીની ગેરંટી નથી અને એરપોર્ટ પર લેવામાં આવતા એક નિર્ણયથી આખી મુસાફરી પળવારમાં સમાપ્ત થઈ શકે છે. અમદાવાદની એક ફેમિલી સાથે બનેલી ઘટના હાલમાં ભારતીય સમુદાયમાં ચર્ચાનો વિષય બની છે. માહિતી અનુસાર અમદાવાદની 4 સભ્યોની એક ફેમિલી માન્ય વિઝિટર વિઝા પર અમેરિકાના ન્યુયોર્ક એરપોર્ટ પર પહોંચી હતી. તમામ પ્રક્રિયા સામાન્ય રીતે ચાલી રહી હતી. ઇમિગ્રેશન ઓફિસરે તેમના દસ્તાવેજોની તપાસ કરી અને તેઓ ઇમિગ્રેશન ક્લિયર પણ થઈ ગયા. પરંતુ ત્યારબાદ જ્યારે તેઓ કસ્ટમ્સ ચેકિંગ માટે પહોંચ્યા ત્યારે એક એવી ઘટના બની કે આખી ફેમિલીને બીજા જ દિવસે ભારત પરત મોકલી દેવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે આખરે એવું શું થયું કે માન્ય વિઝા હોવા છતાં અમેરિકામાં પ્રવેશ ન મળ્યો. માહિતી અનુસાર કસ્ટમ્સ અધિકારીઓએ ફેમિલીની બેગની તપાસ દરમિયાન અંદર રહેલો સામાન જોયો અને ત્યાંથી જ સમગ્ર મામલાએ ગંભીર વળાંક લીધો. બેગમાં વાસણો અને ઘરવખરીનો સામાન જોવા મળ્યો. સામાન્ય રીતે ઘણા ભારતીયો પોતાના સંબંધીઓ માટે ભેટ વસ્તુઓ કે ઘર વપરાશની કેટલીક વસ્તુઓ લઈને જતા હોય છે. પરંતુ અહીં અધિકારીઓએ માત્ર સામાન નહીં પરંતુ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ફેમિલીના વિઝાની મુદત પૂર્ણ થવામાં આશરે 6 મહિના જેટલો સમય બાકી હતો. ત્યારબાદ અધિકારીઓએ સવાલ કર્યો કે જો વિઝાની મુદત હવે વધુ લાંબી નથી અને તમારી પાસે આટલો ઘરવખરીનો સામાન છે તો શું તમે અમેરિકામાં કાયમી રહેવાનો ઈરાદો રાખો છો? આ પ્રશ્ન બાદ લાંબી પૂછપરછ શરૂ થઈ ગઈ. ફેમિલીએ અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ છેલ્લા 10 વર્ષમાં 3 વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ વખતે તેઓ માત્ર પોતાના સગા સંબંધીઓ માટે વાસણો અને કેટલીક ઘર વપરાશની વસ્તુઓ લઈને આવ્યા છે. તેમનો કોઈ કાયમી રહેવાનો ઈરાદો નથી. પરંતુ અધિકારીઓએ માત્ર આ જવાબ પર વિશ્વાસ કર્યો નહીં. પૂછપરછ દરમિયાન અમેરિકામાં રહેતા તેમના નજીકના સગા સંબંધીઓ વિશે માહિતી માંગવામાં આવી. જ્યારે જાણવા મળ્યું કે તેમના લગભગ તમામ નજીકના બ્લડ રિલેટિવ્સ અમેરિકામાં રહે છે ત્યારે અધિકારીઓની શંકા વધુ મજબૂત બની ગઈ. અધિકારીઓએ એવું અનુમાન લગાવ્યું કે ફેમિલી કદાચ અમેરિકામાં લાંબા સમય સુધી અથવા કાયમી રીતે રહેવાનો પ્રયાસ કરી શકે છે. અંતે નિર્ણય એવો આવ્યો કે તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. માહિતી મુજબ એરપોર્ટ પર જ તેમના વિઝિટર વિઝા રદ કરવામાં આવ્યા અને બીજા જ દિવસે તેમને ભારત પરત મોકલતી ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા. આ ઘટના ઘણા લોકો માટે ચેતવણી સમાન બની છે કારણ કે ઘણા મુસાફરો હજુ પણ એવું માને છે કે એકવાર અમેરિકાનો વિઝા મળી જાય પછી દેશમાં પ્રવેશ લગભગ નક્કી હોય છે. પરંતુ હકીકત એ છે કે અંતિમ નિર્ણય હંમેશા અમેરિકાના પોર્ટ ઓફ એન્ટ્રી પર હાજર કસ્ટમ્સ અને બોર્ડર અધિકારીઓનો હોય છે. તેઓ મુસાફરના જવાબો, મુસાફરીનો હેતુ, સાથે લાવેલો સામાન અને અન્ય તમામ પરિસ્થિતિઓના આધારે નિર્ણય લઈ શકે છે. આ ઘટના પછી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું માત્ર વાસણો લઈને જવાથી કોઈને અમેરિકામાં પ્રવેશ નકારી શકાય? સામાન્ય રીતે ભારતમાંથી વાસણો લઈ જવા કે કુરિયર દ્વારા મોકલવા પર કોઈ સામાન્ય પ્રતિબંધ નથી. ઘણા લોકો પોતાના પરિવારજનો માટે પ્રેશર કુકર, સ્ટીલના વાસણો અથવા પરંપરાગત રસોડાની વસ્તુઓ લઈને જતા હોય છે. પરંતુ અહીં મુદ્દો માત્ર વાસણોનો નહોતો. અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિને એક સાથે જોઈ હતી. વિઝાની બાકી રહેલી મુદત, સાથે લાવવામાં આવેલી વસ્તુઓ, અમેરિકામાં રહેતા નજીકના સંબંધીઓ અને પૂછપરછ દરમિયાન મળેલા જવાબોના આધારે તેમણે પોતાની શંકા વ્યક્ત કરી અને તે આધારે નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આવો આ પહેલો ચર્ચિત કિસ્સો નથી. અગાઉ પણ કેટલાક બનાવોએ ભારતીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. એક ગુજરાતી યુવક વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો. તપાસ દરમિયાન તેની બેગમાંથી માર્કશીટ અને અન્ય મહત્વના શૈક્ષણિક દસ્તાવેજો મળ્યા હતા. અધિકારીઓએ સવાલ કર્યો કે જો તમે માત્ર પ્રવાસ માટે આવ્યા છો તો આ તમામ મૂળ દસ્તાવેજો સાથે કેમ લાવ્યા છો? અધિકારીઓને શંકા ગઈ કે કદાચ તે અમેરિકામાં જ સ્થાયી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. લાંબી પૂછપરછ બાદ તેને પણ પ્રવેશ નકારી દેવામાં આવ્યો હતો અને ભારત પાછો મોકલવામાં આવ્યો હોવાનું ચર્ચામાં આવ્યું હતું. બીજો એક કિસ્સો પણ ઘણા લોકો યાદ કરે છે, જેમાં એક ગુજરાતી વૃદ્ધા અમેરિકા જતા સમયે બાજરીનો લોટ સાથે લઈને ગયા હતા. અમેરિકામાં કૃષિ અને ખાદ્ય પદાર્થોને લગતા નિયમો ખૂબ કડક હોવાથી અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી.
યોગ્ય રીતે જવાબ ન આપી શકતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અંતે તેઓને વળતી ફ્લાઇટમાં મોકલવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આવા બનાવો દર્શાવે છે કે એરપોર્ટ પર અધિકારીઓ માત્ર દસ્તાવેજો જ નહીં, પરંતુ મુસાફરના સમગ્ર વર્તન અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે. હાલના સમયમાં અમેરિકાની ઇમિગ્રેશન અને બોર્ડર સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા ઘણી વધુ કડક બની છે. વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝા કે H-1B વર્ક વિઝા ધરાવતા લોકો માટે પણ એરપોર્ટ પર વિગતવાર પૂછપરછ સામાન્ય બાબત બની રહી છે. જો અધિકારીઓને એવું લાગે કે મુસાફર પોતાના વિઝાની શરતોનું પાલન નહીં કરે અથવા અમેરિકામાં કાયમી રહેવાનો પ્રયાસ કરશે, તો તેઓ પ્રવેશ નકારવાનો અધિકાર ધરાવે છે. તેથી મુસાફરી દરમિયાન દરેક જવાબ સ્પષ્ટ, સાચો અને દસ્તાવેજો સાથે સુસંગત હોવો ખૂબ જરૂરી બની જાય છે. અમેરિકાના કસ્ટમ્સ નિયમો હેઠળ કેટલીક વસ્તુઓ ખાસ ધ્યાન ખેંચી શકે છે. મોટી સંખ્યામાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ કપડાં, શૂઝ અથવા ઘડિયાળો મળ્યા તો વેપાર અથવા કાયદા ભંગની શંકા થઈ શકે છે. કેટલીક ખાદ્ય વસ્તુઓ, અનાજ, બીજ, છોડ, કાચા કૃષિ ઉત્પાદનો, કેટલીક દવાઓ, લૂઝ તમાકુ અથવા પાન મસાલા જેવી વસ્તુઓ પણ અધિકારીઓની ખાસ તપાસ હેઠળ આવી શકે છે. મુસાફરોએ પોતાના સામાનમાં શું છે તેની સંપૂર્ણ જાણકારી રાખવી જોઈએ અને જરૂર પડે ત્યારે તે જાહેર પણ કરવું જોઈએ. મહત્વની વાત એ પણ છે કે વર્ષો પહેલા કેટલીક પરિસ્થિતિઓમાં માત્ર પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવતી અથવા દંડ વસૂલવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જો અધિકારીઓને એવું લાગે કે મુસાફરે ખોટી માહિતી આપી છે અથવા તેની મુસાફરીનો હેતુ જાહેર કરેલા હેતુથી અલગ હોઈ શકે છે, તો વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. તેમાં પ્રવેશ નકારવો, વિઝા રદ કરવો અને વળતી ફ્લાઇટમાં પરત મોકલવા જેવા નિર્ણયો પણ સામેલ હોઈ શકે છે. દરેક કેસ તેના પોતાના તથ્યો અને પરિસ્થિતિઓના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમારા વિઝાના પ્રકારને અનુરૂપ જ મુસાફરી કરો. પ્રવાસનો હેતુ સ્પષ્ટ રાખો. જરૂરી હોય તે જ સામાન સાથે રાખો. પ્રતિબંધિત અથવા જાહેર કરવાની જરૂર હોય તેવી વસ્તુઓ વિશે પહેલેથી માહિતી મેળવી લો. અધિકારીઓ પૂછે ત્યારે દરેક પ્રશ્નનો સાચો અને આત્મવિશ્વાસપૂર્વક જવાબ આપો. જો કોઈ વસ્તુ તમે સંબંધીઓને ભેટ તરીકે લઈ જઈ રહ્યા હો, તો તેની સ્પષ્ટ માહિતી આપો અને શક્ય હોય ત્યાં સુધી ગેરસમજ ઊભી થાય એવી પરિસ્થિતિ ટાળો. અંતમાં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે અમેરિકાનો માન્ય વિઝા તમને મુસાફરી કરવાની પરવાનગી આપે છે, પરંતુ દેશમાં પ્રવેશ આપવો કે નહીં તેનો અંતિમ નિર્ણય એરપોર્ટ પર હાજર કસ્ટમ્સ અને બોર્ડર અધિકારીઓ લે છે. તેથી દરેક મુસાફરે નિયમોનું પાલન કરવું, સાચી માહિતી આપવી અને પોતાના પ્રવાસના હેતુ અંગે પારદર્શક રહેવું ખૂબ જરૂરી છે. અમદાવાદની આ ફેમિલી સાથે બનેલી ઘટના એ વાતની યાદ અપાવે છે કે નાની લગતી બાબતો પણ ક્યારેક મોટી શંકાનું કારણ બની શકે છે. તેથી અમેરિકા જતા પહેલા માત્ર ટિકિટ અને વિઝા પૂરતા નથી, પરંતુ નિયમોની સંપૂર્ણ સમજ અને યોગ્ય તૈયારી પણ એટલી જ જરૂરી છે.